કરશો, ભગવાનનું ભજન અને કીર્તન કરશો, એટલા જ તમે સુખી થશો. આ લોકમાંય સુખી થશો અને પરલોકમાંય સુખી થશો. નિત્ય પ્રત્યેનું આપણું નિયમ હોવું જોઈએ. કમસે કમ મંદિરમાં જઈ ઠાકોરજીને વાલામ વાલું કોઈ હોય તો એને કીર્તન અને બીજું દંડવત. દંડવત એટલા માટે કે આપણે ભગવાનના સાનિધ્યમાં જઈને દંડવત એટલે કરીએ છીએ કે દંડવત કરવાથી આપણું અભિમાન ઓગરે છે. એ દંડવત એ પરમાત્માને સમર્પણની ભાવના છે કે હે પ્રભુ, તારા શરણમાં ઢગલો થાઉં છું, દંડની માફક તારા શરીરમાં પડ્યો છું, હું તને સમર્પિત છું. માટે હંમેશા ઠાકોરજીના સાનિધ્યમાં જઈને દંડવત કરવા, કીર્તન કરવા. કલૌ કેશવ કીર્તનાર. કળિયુગમાં કીર્તન ભક્તિ અતિ શ્રેષ્ઠ છે.